અમદાવાદમાં આજે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા અને ડીનના રાજીનામાની માંગણી કરી હતી। આજે બપોરે ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષામાં બીકોમ અને બીએસસીના પ્રશ્નપત્રમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડે છે અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કફોડી બની જાય છે, જેની રજૂઆત આજે કરવામાં આવી હતી। જે અમે અમને રજૂઆત કરી છે કે ફેકલ્ટી ડીન, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી અને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અમે આ ચારે લોકોના રાજીનામા એનએસયુઆઈ દ્વારા માંગવામાં આવ્યા છે અને જો નહીં કરે તો અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું। સોમવારના દિવસ સુધીનો અમે ટાઈમ આપેલો છે। તો બીજી તરફ પરીક્ષા નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રશ્નપત્રમાં કોઈ ભૂલ નથી અને એનએસયુઆઈ દ્વારા ખોટી રજૂઆત કરવામાં આવી છે। તો એનએસયુઆઈ આક્ષેપ કરી રહ્યું છે કે સમગ્ર મામલો દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બીએસસી સેમિસ્ટર 5 સ્ટેટિસ્ટિક્સના પેપરમાં ભૂલ અંગેની રજૂઆત ગઈકાલે જ આવેલી, એના અનુસંધાનમાં યુનિવર્સિટીએ નિર્ણય કરી લીધો છે અને એમાં કોઈ પેપરમાં કોઈ ભૂલ નથી તેવું વિષય નિષ્ણાતોનું માનવું છે। સાહેબ, વર્તમાન પેપરોની અંદર અને સ્ટેટિસ્ટિકના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તદ્દન ખોટી વાતો અને આ મામલો 70 માર્કના પેપરમાં 28 માર્કની ભૂલો હોય એટલે એને ગમે તે રીતે બેસાડવામાં કુલપતિ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। એનએસયુઆઈના છોકરાઓ આવેલા આજે અને એક તરફ એનએસયુઆઈ દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આક્ષેપો નકારાઈ રહ્યા છે। જો યોગ્ય તપાસ કરવામાં આવે તો જ સામે આવે કે કોણ સાચું અને કોણ ખોટું। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।